અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો જ્યાં એક તરફ આસ્થાની ગૂંજ દૂર દૂર સુધી સંભળાઈ રહી છે, એવી સોમનાથની આ જે ધરતી છે તેમાં સ્વાભિમાન પર્વ છે તેના પડઘા દેશભરમાં સંભળાઈ રહ્યા છે. અજયજી, એક વાત ચોક્કસથી મેં જે રીતે પહેલાં પણ કહ્યું અને તમે પણ હમણાં ઉલ્લેખ કર્યો કે અમારી પેઢીએ તો આ ઇતિહાસ જે છે તે ભણ્યો છે, વાંચ્યો છે. તમે કહ્યું કે જ્યારે આ સ્વાભિમાન પર્વની ઉજવણીની શરૂઆત થવાની હતી તમે પણ ગઈકાલથી એના ઉપર વાંચી રહ્યા છો, એટલે કે આજનો આ પર્વ આપણા પણ જે ગૌરવવંતો આપણો ઇતિહાસ છે, જે એક પ્રતીક છે કે તમે વિધ્વંસ કરવાનો ગમે તેટલો પ્રયત્ન કરો પરંતુ આસ્થાને આંચ નહીં પહોંચે. અને એ પ્રકારનું જે આજે ઉદાહરણ જીવંત આપણે ટીવી સ્ક્રીન પર પણ લગાતાર જોઈ રહ્યા છે. આજનો એ મોકો પણ ખૂબ જ ખાસ ગણી રહ્યા છે, કારણ કે આજની પેઢી ન માત્ર આપણા આ ગૌરવવંતા ઇતિહાસને જાણશે પરંતુ આ ગૌરવ ગાથા જે આપણી માઇથોલોજી સાથે પણ જોડાયેલી છે તેને પણ જીવંત કરી રહી છે. તમે જુઓ કે આ મંદિરનું પુનઃનિર્માણ જે છે 7 વખત કરવામાં આવ્યું, 7 વખત એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો, કારણ કે વિદેશી આક્રમણખોરોએ આ મંદિર જે છે એને અવારનવાર લૂંટ્યું છે. તમે જુઓ કે રાજા ભોજ જે છે ગજનવી એને લૂંટ્યું, ત્યારબાદ પરમાર ગોત્રના જે રાજા ભોજ જે છે એને તો 13 માળ ઊંચું મંદિર બનાવ્યું હતું અને મંદિરમાં દરેક દરવાજા પર હીરા અને રત્નો જડ્યા હતા. મંદિરના ભંડારામાં સોનું રહેતું હતું, એને ફરી પાછું લૂંટવામાં આવ્યું. રાજા ભીમદેવ જે છે એને એનું ફરી પુનઃનિર્માણ કરાવ્યું. સમ્રાટ કુમારપાળે મંદિરની પુનઃરચના કરી અને અલાઉદ્દીન ખિલજીએ 1026માં લૂંટાયું. પછી અલાઉદ્દીન ખિલજીએ 1299માં આ મંદિરને ફરી પાછું લૂંટ્યું. એટલું જ નહીં, શિવલિંગ જે છે એ પોતાના ગાળામાં લઈને ગયો, એટલા માટે કારણ કે એને એમ હતું કે કંઈક રહી જાય તો હું આને મારી પાસે લઈ જઉં. તમે જુઓ કે આ મંદિર, મેં તમને કહ્યું કે 200 મણની સાંકળો હતી આ મંદિરની રક્ષા કરવા માટે, અને દરેક જે સાંકળ હતી એના પર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી. આ મંદિરના એક એક દરવાજા પર હીરા અને રત્નો જડેલા હતા. અને રાનવગણ ચોથાની વાત કરું છું, કાલે મેં પણ આખો ઇતિહાસ વાંચ્યો. રાનવગણ ચોથાએ પણ આ મંદિરના પુનઃનિર્માણમાં એની ભૂમિકા અદા કરી અને એક મુસ્લિમ હાકેમ હતો એને હાંકી કાઢ્યો. પછી રાજા મહિપાલે ફરી પાછો એનો જીર્ણોદ્ધાર કર્યો, રાખેંગારે એનો જીર્ણોદ્ધાર કર્યો. પરંતુ કમનસીબે ધર્માંધ એક સુલતાન હતો મુઝફ્ફર ખાન, એને ફરી પાછી આ મૂર્તિની પ્રતિમા જે છે એને ખંડિત કરી અને 1414માં અહેમદ શાહ બાદશાહ કે જેને અમદાવાદ વસાવ્યું એના સૈનિકોએ એને અહેમદ શાહની સૂચનાથી ફરી પાછું સોમનાથ મંદિર જે છે એને લૂંટવામાં આવ્યું. મહેમદ બેગડો હતો, એને પછી જે પાવાગઢ અને જુનાગઢ પર રાજ કરતો હતો એ મોહમ્મદ બેગડાએ તો મંદિરને લૂંટીને ત્યાં મસ્જિદ બનાવવાનો કારસો રાખ્યો. સદનસીબે 1560નો જે સમયગાળો હતો, જે અકબરનો સમયગાળો હતો, અને અકબરે જે દિન-એ-ઇલાહી ધર્મની જે રચના કરી હતી એ 200 વર્ષનો ગાળો એવો હતો કે જ્યારે આ મંદિરમાં લૂંટફાટ ના થઈ. પરંતુ 1706માં ઔરંગઝેબે ફરી પાછું આ મંદિર જે છે એના સર્વનાશનો આદેશ આપ્યો અને છેલ્લો જીર્ણોદ્ધાર જે છે આઝાદી પહેલા આ મંદિરનો અહલ્યાબાઈ હોલકરે કરાવ્યો, જે ઇન્દોરના મહારાણી હતા અને ઇન્દોરનો તાજ સંભાળતા હતા. એ અહલ્યાબાઈએ, તમે જુઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પણ જવાના છે, અહલ્યાબાઈનું જે સ્મારક છે ત્યાં. એ મહારાણી અહલ્યાબાઈએ છેલ્લો 1787માં જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અને ત્યારબાદ સ્વતંત્ર ભારતમાં એનું, મેં અગાઉ કહ્યું તેમ કે એનું પુનઃનિર્માણ અને જીર્ણોદ્ધાર જે છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી થયું. અને ત્યારે 101 તોપોની સલામી રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં આપવામાં આવી જ્યારે મંદિરનું લોકાર્પણ થયું. અને ત્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે 1000 વર્ષ થયા છતાં મંદિર અડીખમ ઊભું છે. અને એ એક એટલું પાવરફુલ સ્ટેટમેન્ટ એમને આપ્યું કે વિનાશ પર નિર્માણના વિજયનું આ એક પ્રતીક છે. આ મંદિર જે છે એ ચાલુક્ય શૈલીથી બનેલું છે ઝરના, અને એ આજે તો એ કૈલાસ મહામેરુ પ્રસાદ મંદિર તરીકે ઓળખાય છે. પરંતુ સોમપુરા કલાકારો જે છે એની કલાનું આ મંદિર જે છે એટલું અદ્ભુત પ્રદર્શન કરે છે કે જે મૂળ સોમનાથ મંદિર હતું ને એ તો ત્રિકુટાચલ પ્રકારનું હતું, અને છેલ્લા 800 વર્ષમાં આ પ્રકારના મંદિરનું નિર્માણ થયું નથી. અને એનો જે સાગર કિનારો જે છે, હું ત્યાં ગયો હતો, અને સાગર કિનારા પર જે શિલાલેખ છે અને શિલાલેખની પાસે જ એક મોટો સ્તંભ છે, અને સ્તંભમાં જે તીર કમાન સ્વરૂપે જે એરો બતાવવામાં આવ્યો છે એની નીચે લખ્યું છે કે આ સોમનાથનો જે દરિયો છે ત્યાંથી કે પૃથ્વીનું દક્ષિણ ધ્રુવ સુધી તમે જાઓ સમુદ્રમાં હોડી લઈને કે વાહન લઈને, તો રસ્તામાં કોઈ જ જગ્યાએ જમીન આવતી નથી. તમે વિચારો કે એ જમાનામાં લોકોએ
એટલું ગજબનું આ સ્થળ શોધ્યું હતું ના, કેટલી પાવન ભૂમિ હતી, તપોભૂમિ હતી કે ત્યાંથી ઠેક દક્ષિણ ધ્રુવ સુધી વચ્ચે કોઈ જમીન આવતી નથી. એટલે આ મંદિરનું બહુ અનેરું મહત્વ છે ઝરણા. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH